ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. એ ચકુ પેલા હો માવડા ઘર મોહું છે અંદર હું રાય છે પેલા ઘર મોહું રાય છે ચાલે કીધી ચાલા ચીડી એ સેવી આવે તે ગણીએ હા ને પપ્પા એન પપ્પા રોય છે અને એની મમ્મી તા મમ્મી છે હા સારું સારું. એનું બચ્ચે મોટું છે. ઓહો બચ્ચે મોટું છે. જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આજ તો હવાના પોળમાં આપણે નીકળી ગયા છીએ કુવા ખેતરમાં, કારણ કે ત્યાં મારા ભાઈ મગફળીઓમાં રોપરી ચાલે છે. સ્ટેન્ડ બે બાટલા. હાર્દિક જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય માતાજી. હું કરી બધી વીકો આહેક નહીં આવા છે વિક્રમ આ હેના તે પણ ખરેખર કાલે યાર ખોટું કર્યું યાર એ રીતે. પણ તે જે બાલ ખેંચ્યા છે ને ભાઈ યાર હાથ છોકરો રોયો એવું તે મસ્તીમાં પણ હાથ છોકરો રોયો. એની મમ્મીને તો બોલતો પણ ભાઈ મસ્તી યાર છે આમ મસ્તી કોણ છોડી દેવાનો કે મસ્તી નહીં કરવાનું. અમે નક્કી પણ મસ્તી ના કરે કોઈ ના મસ્તી નહીં કરું. ફરી ખબર મસ્તી એવા વ્યક્તિ જોડે કરાય અમુક વ્યક્તિ હોય ને કે જેને ગુસ્સો જલ્દી આવી જાય. વિક્રમ પણ સારો જ વ્યક્તિ છે એવું નહીં. એટલે વિક્રમ તો સારો પણ એમ વાત કહું મેં એને નતો વિચાર કે વિક્રમ આટલું બધું કરી લે. હા એમ વાત છે. પણ આમ મસ્તી ના મસ્તી હાય નહીં કારણ કે અત્યારમાં તો મસ્તી મસ્તી થઈ જાય. અત્યારમાં અમે એટલો બધો પ્રમોશન આવતો નથી, કેટલી બધી ઇન્કમ નહીં આવતી બરાબર. એમ તો જો એની આઈડી હતા હાલમાં ખબર નહીં કણા જોડી પડી છે, પણ એ આઈડી એમ કોઈ કોમની નહીં. તો નવી આઈડી પર ફોલોવર થાય, સારા એવા પ્રમોશન મળે, પછી આપણે વિક્રમને સારી એવી ઇન્કમ આપણે ઘેર આલી શકીએ. એટલે ત્યારમાં બધો ડાઉનફોલ ચાલે છે અને એવા સમયે આપણે મસ્તી કરીને બગાડ નાખીએ ને તો એ સારું ના કહેવાય. તો ગાઈસ આપણે જઈએ છીએ ખેતરમાં, તો જઈને પપ્પાના ભાત હાલ લે. આમ ખબર નહીં યાર વિક્રમ તો આ હેક નહીં આવું ખબર યાર. એના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. શું કે વિક્રમને આપણે મનાવવું પડે. મનાવવું તો પડે. તો ગાઈસ જો નિશાબેન બધો લાકડો લઈને ઘેર જાય છે. આપણે લાકડો નહીં કોઈ ગેસનો બાટલો છે. ગેસનો બાટલો ના કહેવાય, લાકડો ગેસનો બાટલો અરે આલે મને હાજર જ તાન શા ભાવ તે પતા માથા ના ફેરવતી શું કરે હું તાને માથા ફેરું તું મને ફેરવશે. અસલી ખેડૂત તો થાય દેખો. આ હું માથા ફેરતા હોય બરોબર આવા આયા પાછા ઈયો તો ચાલે સાલ હે. તો ગાઈસ ખેતરની અંદર આવી ગયા છે. હવે તો મારા ભાઈ 80% રોપરી થઈ ગઈ છે, ખાલી 20% બાકી છે. પપ્પા છે ને આજે ખતરનાક ગરમ થવાના છે ક્યારે હવારના હમણાં આવી રહ્યા, પણ બ્લોગ એડિટ ના થાય ને જલ્દી ના, કારણે થોડા લોચા વાગ્યા છે અને અપલોડ જલ્દી ના થયો. અપલોડ થયું એટલે ફોનમાં ચાર્જ ના થયો. તો ગાઈસ પપ્પા હારી ગયા. અરે આ વિકા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. એટલે વિકો શા ના હારી ગયા? એટલે મેં સમજતા હતા કે વિકો યાર નહીં આવો, મને તેવું લાગતું અંદરથી ખબર થઈ વિક્રમ આવવાનો છે એવું છે. વિકો જોર કહેવાય ભાઈ દશા વિકામાં યાર દીકે નહીં. હાય હાય આવો લ્યા. જય મય પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી પતાવી દીધી છે તો આન પછી તો કમાતી તો આય 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 લો ખાઈ લે હેડો મેં કાઢીએ ના હેડો હોબડી આવી હોકડી વાળ તો મને નાખવાની. હા તે હોકડી નહીં કરી હેડો, પેલી તો કરી ગયા. ખાઈ લે હેડો. બાટલો પર જાવ બાટલો પર દે, બાટલો હારી ગયા. વિકા ખાસું ગમ કઈ નાખીને તું તો લે. પાછો હા યસ ખાસું કમ કઈ નાખી દે આ બધું. થાકી ગયો લાગે જો પરસેવો થઈ ગયો ને ભાઈ તમને. ના નીને ઘરમાં ફર્યો તો એ ચિંતા નહીં કરવાની. તો ગાઈસ એક ખેતરમાં રોપરી નીકળી ગઈ, આમાં બીજા ખેતરમાં રોપરી કાઢવાની છે. તો ગાઈસ પપ્પા ને વિક્રમ બે ખાઈ લે એટલામાં આ ખેતરમાં મેં હાર્દિક બે રોપરી કરીએ ને ખરેખર તાર નહીં કતીકલી રોપરી તું આવી જાય ને તાર. તો ગાઈસ બે રાઉન્ડમાં આવીને આપણે તો થાકી ગયા, એટલે આમ થોડી વાર આરામ કરીએ, રેસ્ટ કરીએ અને પાછી આપણે કન્ટિન્યુ ચાલુ કરીએ. બાકી રોપડી કાઢવામાં થાક તો લાગે મારા ભાઈ હોય આપણને લાગે વધારે, મારા ભાઈઓને ઓછું લાગે. શું કહેવું યાર, કારણ કે અને એક્સપિરિયન્સ થઈ ગયો ને બધું ખાસું બધું કોમનું એટલા માટે. અને આપણે તો ઘણા સમય પછી આજે જ કોમ કરવા માટે આવ્યા છીએ. હાર્દિક કાઢે છે તો પપ્પાને બધા ખાવા બે છે વિકોન બે. તો ગાઈસ એક બીજો ઓટો કાર્ડ નાખ્યો અને પાછો થોડી વાર થાક લાગ્યો એટલે મેં કીધું હેડો પપ્પા કણ જઈએ
આ બસ દેખો પપ્પુ વિકો બે જમવા માટે બેઠા છે. હાય સેવ બની ખાવાનો પા તૈલું મરસું કે આ તો તારું ફેવરેટ પા ફેવરેટ જોવા મરસું એમ ગરમીનું આઈસ્ક્રીમ ના ખવાય મરસું ખવાય મરસું જ ખવાય તો ગરમીમાં અસલી મજા તો આજ છે ખાવાની કે ગન્ય સાહીની હાવ ગેમમાં તો જી શકું તો હાથ ઉપર ઉપર તારું તરજી લાગે છે ને યે વિકા શી મજા આવે લે બંકુ બંકુ તો બગડ્યું એ પડી ગયો હા ગુડીએ હાવ ગુડીએ પડી ગયો હા ખાઈ લો એટલામાં મેં રોપડી કાઢ્યા કરતા હાવ કહો તો તમારે ખાતા મારે આખું ખેતર પતાવી દે હા ખાઉં તાકાત નહીં તાકાત વાળી ઉદ્ધો હાર્દી ક્યાં હેલે હાર્દી ક્યાં પપ્પા ને વિક્રમ બે ખાય રે એટલે આમ તો આપણે ખેતર ના પતાવી દઈએ આખું કોઈ તાન વાતો તો કરીએ તાકાત વાળી પછી જોઈ જાય આગળ જે થાય ડબા જમણા ડબા જમણા પાછા ડબા જમણા આ ડબા ઓરડા ચલો ગાઈસ એક હાથે રોપડી કાઢ દે એક હાથે બ્લોક લઈએ એક બાજુ ગાઈસ બ્લોક લેવાનું બાકી રહી જાય છે અને એક બાજુ રોપડી બાકી રહી છે હા વાંધો નહીં યાર ગાઈસ દેખો મારે શોર્ટ લેવું છે પણ આ બંકો એ નહીં લઈ આવતો બીજો બંકો તો ખાવા માટે બે છે ને કે બંકો પાછું તૈયાર થઈ જાય લે કાકા તીક વાર શોર્ટ લઈ આવજે ભાઈ ડબા જમણા ડબ્બો ઓરડા હે મજાજી વિકા હાડી કેમ બે થાય એનું કામ નહીં વામો વાત સાચી છે આદિ ગયા કોઈ કેલા તને વાદી ગયા ઈ મને આપ પૈસા કર હા ઉતરો તો પૈસા કર અરે બહુ કહેતો ને તો પાછો એ કોમ કા તાન બધા વાયરસ હોય ની બા હાવ લે આઈ જા લે આ હેડ ને કેવું છે હું થોડા થાક ખાવ છે તો લેડો ગાઈસ વિકોન બે થોડી કરી પેલામાં આપણે શાંતિથી બેસીએ સોઈલ તો ગાઈસ પપ્પાએ ખાઈ લીધું છે અને મારું રોપડી મોની કાઢ નાખો તો શું કરશો બીજી વાર આવો દાતરી જતરી પણ કા પણ સેટિંગ કરવું પણ એ વાત સાચી હાથ ના મેરા ફોન લાવ પર તો પોનું તો એમ સોઈ નહીં એવું હોય તો બાઈક હંગાડા તો ફોન મળી જ બાઈક હો બાઈક લાઈન હેડતા અમે આ વખત તો ભાઈ એકદમ મોજે શાંતિ તક માં ભાઈ હા ભાઈ અલે આ લે ખતરનાક છે ભાઈ ત્યાં ભણી લે કાલી મારવાનું હા પાક્કો ભાઈ બનશે મારા એ તો હું ખબર એવું કાલે એવું ના કરાય ને એમ ના કરાય મારી ભૂલ પછી મસ્તી ના કરતો હો ગયો વિકાયા આમ વાડીઓ કાઢતો નહીં વાડીઓ નહીં કરીએ ને એકબીજાને આપણે કતી હોય નહીં કરીએ આમ મીન દેહાડ માં તાન હાદી ગયા પડી જવાય ને આતું તો શું કા આપણે કોમ ખાધી ગયા બીજા કમ્પ્યુટર તો ગાઈસ પપ્પા એક રાવ છે રોપડી કઈ રીતે કાઢવી એકદમ સિમ્પલ ટ્રીક છે ના ફટાફટ હેડ હશે પણ હો હે સોરી એનાથી કરી દીધી કાઢી દુકાન આ અંગૂઠા બે બેહું જો મે આમ બેહું છે પણ અંગૂઠા કોણ કમ બરાબર ઉડી મને સુરત છે પોકી જાય મન તાને બી ના ફાવી તાને મન તાબી ફાવતી હતી મને તાઈ પાસ કમ્પ્લીટ એવું છે ફટાફટ આપણી સાઈડ યાર રોપ એટલે મારા હાથમાં બરાબર બેહી નહીં મને એવું લાગે એકદમ ઈઝી હેડ છે આઈ કમ્પ્લીટ હેડ હશે પણ એ તો હાથમાં હા કમ્પ્લીટ જાય છે ફટાફટ તો ગઈશ દેખો શેબડામાં પોણી ચાલુ છે આ મેનલમાં પોણી આવે છે તે આખું શેબડું પાવાનું છે પાછું એટલે ડબલ કોમ થાય શેબડામાં પોણી જાય અને આ બાજુ આપણે ખેતરમાં રોપડીએ થાય તો ગાય પાવા જીતી રોપડી અલતી નહીં કરતી જો હે અને કહે લે હું કરું જો હે એટલે વિડીયો ચાલુ કરે ને એટલે કદી અલી છે બાકી તો અલતી જ નથી એ વાત નહીં ભાઈ એટલા માટે લીધું બતાવ્યો પણ આપણે આજે કામ કરીએ છીએ એના માટે ભાઈ તો ગાઈસ દેખો રોપડી તો ભાઈ આપણે જ કાઢ દે ભાઈ હો વિકાને પાછળ નહીં દઈએ બોલો એટલે વિકા હજુ ઓર મતલબ જે કહેવાય ને પૂરી નહીં કરી અને ભાવ હજી છે ને ઓર પૂરી કહીને આવી ગયા છે બોલો હા
સોથી થાય પેલા આયા ના હા પેલો આવ્યો વિક્રમ એમાં તો ભાઈ બાપા રોપરીને જેલી છે ઈશો કાઢી છે અરે આ જોઈ બાબા હું ધંધો કામ કરે એટલે જોઈએ એ નથી પાવતી મોલે એવું છે એમાં પણ બીજા કોમ કાઢી દીધી ઓછી ના તો પોતો તો ગાઈસ અમે હાર્દિક ના લી બીજું હાર્દિક આમ તું રોપડી કાઢ વધારે બાકી નહીં દેખો 4 કે 5 દોરો બાકી છે ખાલી પતી જાય કર તાકાત કર આમાં તાકાતની ભાઈ ટેકનિકની જરૂર છે બુદ્ધિની જરૂર છે અમે ખબર પડી હા એ મસ્ત એડ છે ભાઈ હો લેડક લે કોકનો 4-5 હિતરો કાઢ દઈએ આપણે એટલા 400 500 હિતો 4-5 હજાર તો થઈ જાય કે આપણે એકદમ ના 4-5 હિતરો કલ્લા હેડ ઉચક 10,000 કે હેડ આપણે ઓકે ઓલે હાલી કે તાન લેબુડી તો મારી જ પડે ઉપર ગોકુળ મોટો ક્યાં મોર મરવા આવો સુંદર વર્ષો મર્યા એવા વાયો નવાદર મટ્યો ડીંગ ગજરે ઓળ મરવા આવો સુંદર વર્ષા મળ્યા ખેતરમાં બાજરીને ઉવાઈ હોય ને જીવરણ ના હરવા માટે આવી થાળી બધવામાં આવે અને આ બાજુ એક દંડો બધવાનો એટલે ખખરો અમે જેના કારણે જીવરોને એવું લાગે કે ઓય કોઈક ધણી છે ખેડૂતનો માલિક આટલામાં જ છે એટલે જીવરો બધા નાહી જોઈએ પણ અમનનો જીવરો તો બધા ચાલાક થઈ ગયો છે પક્ષીઓ બધા કે અંત જ ખબર પડી જાય કે ભાઈ કોઈ કશું આવ્યું નથી થાળી દેખાઈ જાય ને એકલી ઓથી લેવી કા ગાઈઝ લેબુડી વાયેલી છે પણ લેબુ નહીં હા હા ના પણ એમાં લેબુ તો હિલે પાતો યાર મોય શોખનો શોખ હકીકત કરી સુન મંજી કાશી મારી તને જોજે પાછો હા લે તોડતો નહીં પાછો બે તો જો ટૂંકમાં હેડો આપણે લેડો તાન વિકાનું ખેતર બાકી છે એ ખેતર બતાવવાનું એ આજે બતાવીએ તો બધાને જોઈ લે બાકાચીકી જોઈ ના દઈએ ઘણી શરૂઆત કરી હતી આ તો દેખ્યું કેમેરામાં પકડાઈ ગયો હમણાં તાત્કાલિક કેમેરો ખોલતા અંગાલી કાલની વી આજે પૂરી થઈ હતી ઓ પૂરી થઈ વી સમાધાન કરી ખબર નહીં 20 કે 30 સમાધાન કરી નાખી કાન કરી ને રીહી લે બસ એમ ચેલું ગલી મલમલ કરે તો ગાઈસ જોઈએ વિકાઈ ના ખેતરમાં હું આવી છે ગાંજો તો નહીં આવે તો ગાઈસ વિક્રમની જોમ ફરી કત્તીકલી જોમ ફરી જાય તો એ દેખો કત્કતીલો જોમ ફરાઈ ગયો થાય એક આ બે કત્કતીલો આ બે 4 5 6 બે હે લે 9 10 અને વિકા આઈરેજ માં ફરી લે હા માં ફરિયો વાઈ છે ભાઈ વિકાય હો વિકા તાર રોપરી કાઢવાની હે લે હા રોપરી આપવી બસ હે પછી હા આપણે તો પૂરું કરીએ તાને હા કતાઈ કાઢ નાખો હેડો તારે તાપ જો અલે તો તાપ તો લાગે તો ના હું કરે અને ઈ મકાઈ મકાઈ વાઈઓમાં હે ને તાર બે હેતર છે હા બરાબર આ ડુમવા પડે હા પતન તો આજ જ જોઈ હેતરમાં તાર હેતરમાં તો નકતા હેતરમાં તાર પપ્પા જ દેખાય હું અહીંયા ત્યાં એ બહેણી સોલે ફેંક દીશો તાર ભાઈ તો તું વાત એ બહેણી દે તો ગાઈસ આઈફોનમાં બેટરી ખતમ થઈ ગઈ છે એટલે આપણે વ્લોગ ચાલુ કર્યો ઓપ્પોની અંદર જેવી ક્વોલિટી આવે એવી સહન કરી લેજો હું કહેતા હતા પતા વિક્રમ પગ ઉપર છે હું ઘા પગે આવ્યો છે ને ખેતરમાં હા ઓમ પગ છે ઓમ પગ છે પેલો પગ પાપા એમ નહીં આ પગ પેલો પગ ઓમ પગ જ ધકાબો એક પગ ઉપર બીજો પગ લે અડધા ધક્કા થાય છે આ પગ તો જો પંચર થી સર આ કિલો ને જોવા અરે હા આ દીકરા પંચર તો જો હરિયા મોટું પંચર થી આવી ગયા આવડો મોટો કિલો ને કર્યું તાણિયા સોલ્યુશન લાવ સોલ્યુશન એક ટીકરી માર દે ટીકરી એક ના એ સુનો એટલે સુનો આઈ લે સુનો અરે વાહ એટલે જલ્દી લે સોલ્યુશન ના સુનો તાન પંચર જલ્દી આ આટલા અંગૂઠે છે પંચર તાણિયા નહીં વાહ એટલે ઈશો પંચર તો ઈશો લે તાન કઈ દેજો પણ કોનો સમજાય કરતો એટલે પંચર તો કૂદી ને એ આ સોનો પકડ તો મમ્મી કોક કહે તો કોમ લાગે
ખરેખર ઉપર આવો કોકિંગ કરતો કોકિંગ હા ગોગદન કોમ લાગે કિસ કોલી કાઢ્યા તો લે એવું પેલી નહીં આવતી લાલ આવશે પડોળ પર હા હા ત્યાં કોમ લાગે એ વાત સાચી કોમ માં ચલા પાડી દીધું હવલે હેડો કારણ કે ચૂલો છે ને એમાં ખબર બેસિક બરાબર બેસ એ શિરાવા એ શું આ ખબર લીંબુ ચાલો ખાટી વસ્તુ બધી એ ડેલા તું પકડ માથે લેડો તાન ભાઈ રાજો સાયકલ આગળ આવો જાઓ દેડો બધા હું પાછળથી વિડીયો લેવું તો સારો તો ગાઈસ બધા આમ ઘેર નીકળ્યા તો ગાઈસ અમદાવાદથી અમારા સબસ્ક્રાઈબર આવ્યા છે સ્પેશિયલ મળવા માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી શું નામ તમારું યતીનભાઈ પટેલ અને બીજા ભાઈ આવ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી શું નામ આપનું ઉમંગભાઈ દેસાઈ તો લે હેડો ખાસ સિવાય બે હે ફોનની અંદર ચાર્જ નહોતો એટલા માટે બસ બ્લોગ આપણે શૂટ નહોતો કર્યો સાલ સન્માન કરીએ તાને લે આ કાકો કરી સાલ સન્માન સરસ સરસ તો ગાઈસ અમે ઉમંગભાઈનું સાલ સન્માન કરવાનું છે અમારા ડાયા કાકા કરશે ચલો કાકા હા તો ગાઈસ સબસ્ક્રાઈબરના ફાર્મ હાઉસે બતાવીએ અને પ્લસ આપણે અલાવર કંઈ ખેતરનું નોમ છે તો પણ ફરી વાયેલી છે તો આપણે રોપડી કાઢતા આવીએ એક રોપડી મેં લીધી છે એક રોપડી પપ્પા પાછળ લઈ લે પાણીના બાટલા નાસ્તો બધું મૂકી દીધું અલે દેના હેડ લે તાન હડો લે હડિયા હોર અલે રોપડી કાઢવાની રોપડી હેતરના 5000 યસ તો પાછળ આવું છું પપ્પા રોપડી અને ખોણ લઈને અરે લેટરિંગ ની રોપડી તાન રોપરિંગ बकरा चाह रहे बकरा गेटा बकरा गाइस देखो हम देखा थे कंप्लीट पकड़ा है ओ जा मुलजी काका मजा मजा सरस किती आता मुलजी काका लिए की ત્રણ બકરા 4 બકરીઓ તો ગાઈસ તબેલામાં આવી ગયા છે આમ પપ્પા આટલે ગયોનું ખોણ મેળ દે આપણે થોડી યાર ઉભા રહ્યા હતા એટલે હું કરી ગાડી પાર્ક કરી તાન આ ગાડી લાયા નહીં દેખો એક જ ટાયર વાળી તાન ફૂલ એવરેજ ના પેટ્રોલનું ટેન્શન ના ડીઝલ સીએનજી કોઈ ટેન્શન નહીં આપણે હાથ ઉપર હેડવાની હા હાથ ખાલી કમ્પ્લીટ આવવા જોઈએ બસ હાથથી એવરેજ મળે પોતાના હાથથી શું કેવું મફરી જાણી રોપડી માટે સારું જમીન છૂટી પાડે પેલી ઉપર ખાલ બધાઈ જાય ને ડટાઈ નહીં આપણાથી જાવરી લેવા એમ બસ એવી ચાલે લે અરે એક્સિડન્ટ થાય અરે આ એક્સિડન્ટ થાય છે ને નંબર વગરની ગાડી હેકે છે નહીં નંબર વગરની ગાડી હેકે છે ના તો ગાઈસ રોપડીઓ કાઢવાનું ચાલુ થઈ ગયું છે અને આ હેતરની અંદર એક ફાયદો રહે આ બધો જે સોય લાંબા જવા છે ને પપ્પા તો હંધી તમારે સોયલે કાઢવાની અને જેમ જેમ થાય પેલ બાદ જાય ને એમ સૂરજ બધું આમાં માથમતું જાય તો સોયલો ચાલુ રહે તો ગાઈસ ઉમંગભાઈ અને યતીનભાઈને આપણે ખવડાવી ગયા નાસ્તો આજે તમારું ફાર્મ હાઉસ ઉપર હે હા તો લેડો તાનું ઉપર આપણે ટ્રી હાઉસમાં જઈએ ચલો ઓપન ટ્રી હાઉસ અત્યારે બધું કાઢ નાખ્યું છે લેડો આ બાજથી ચડવાનું આ બાજથી આ ટાઈપનું બનાવ્યું છે કમ્પ્લીટ હોય તે પેલા બધું ટ્રી હાઉસ વાળું જોઈએ છે બ્લોક બધા બધું છોડી નાખ્યું પછી આજે રૂબરૂ વિઝિટ લીધી એટલે ખરેખર બહુ જ આનંદ થયો કેવું લાગે બસ ખરેખર વિડીયોમાં ફરક લાગે કોઈ કે રીત લાગે હા એટલે નાસ્તો કરો થોડી કીધું સેવ એવ ખવડાવીએ ખુલ્લામાં કેરીઓ બધી ઉતાર લીધી છે ને કેરી તો ખવડાવો અને ઘેરવાળી કેરીઓ બધી પૂરી થઈ ગઈ ભાઈ ખાઈ એક નંબર ઘેર જેવું તો ગાઈસ વીકો ઉપર આવે છે કેરીઓ ખવડાવે આતે હે કે ઉપર છે ખરેખર શમ બધું દાટ્યું લાગે છે કોક ઉપર છે શમ સરું શમ પગ નહીં પગથી ચડે ને ચવાનું ભાઈ ની જોઈએ અમે ફાટી ગયું લે સેવ તો ખાઈ લામ તો આપણે
એ તો ડબલ આહે સ્વાદ. પાર્ટી જે હ સેવ ખા ખા તો ગાઈસ ખાસ સમય પહેલા છે ને આ રીતે અમે સેવ ખાતા હતા. એક અમારો મિત્ર હતો ધવલ કરીને, દવ મંગાવે સેવ અને ડુંગળી ખાવાની બહુ મજા આવતી. એ સમય પછી આજે અમે ખાધી આ સેવ ને ડુંગળી બે. નીચે લાય આ ઉપર હોય ઓય કેરી લાવવાની એક કેરી. હાથ લે તઈ હેડો આ દેખીને કોઈ યાદ આવે? હા યાદ કોણ યાદ આવ્યું? ડબલ વાડી અને તારો ડાન્સ લે, ડાન્સ યાદ આવ્યો? ડાન્સ કરો તમે સ્પેશિયલ સેવ ને ડુંગળી ખવડાવવાની અને હાર્દિક ડાન્સ કરે. ખાટલા ઢાળી અને જોવાનો ડાન્સ. એટલે તું ચોથો લે પહેલા. તો ગાઈસ હાર્દિક જાય છે કેરી લેવા માટે. સિયા ઉપાક ને સડારા પર છે. ભાઈ તો હલવો ને યાર ઉપર જઈને. હા પણ તું તો સર બી હતી કે પણ હારી કિસ તાન ખિસકોલી ના પડો પપ્પા. ખિસકોલી ના પર છે એ ના પર છે ખિસકોલી છે ના પર છે ઉપર ડાળા પતા હાથ છે ને આ બાજુ વાળું તો એ ખિસકોલી આ બાજુ આવી. તો ગાઈસ હાર્દિક ને ઉપર સર આવ્યો છે કેરીઓ પડવા માટે. 2-3 કેરીઓ વધી છે ખાલી. અલા હા સામાનથી કર તાકાત કર યો 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 એકાઈ વેરી ગુડ સક્સેસફુલ મિશન સક્સેસ. વાત સાચી હ. લાઈવ ઉદાહરણ લેતા ન્યા સોઈ જાય. તમે ઉપર બી ઉતાર ઉપર લેતા હું રેસીપીનો સામાન. તો ગાઈ પપ્પા કેટ નાખે છે. નાખો ખેંચાલો હાર્દિક ને ના હો બીજી આ ગુજરાત કી હેટ્રિક હો. અલે લે નોટ આઉટ બીજા से हुलिए લાવ તમે લે લો ચલો ભાઈ નાલો કેટ ને આઈ અરે સરસ. તો ગાઈસ હાર્દિક 2 કેરીઓ લાવ્યો છે. આ તો કમ્પ્લીટ પાકી જેલી છે. આ બાદથી દબા છે, આ બાદથી નહીં દબતી. આ પાકી જેલી જાય કદાચ. પાકી જેલી પેલા પાકેલી ખવડાવીએ. ઓકે આ એકદમ ઓરિજિનલ સ્વાદોનો. હા પ્યોર આ કેરીનો વધારે ઓરિજિનલ વાળી. ઉપર પાકી જેલી ખરી અને એકદમ તાજી તાજી. અને આ દેશી ભાઈ એકા ગોટલો ગોટવાલો ચૂકવા ગોટલો વિક્રમનો. હા ઓલે ગોટલો તારો બેસી વિક્રમ બરાબર કે બીજી કેરીને કટકા કરી નાખે. આ હેટર પૂરું કરી નાખું એ બેટી છમ એ જ જોવાનું હોય ને હે દવા કરીને આવી જેવું એવું દવા જ કરો હો વિક્રમ લોકોની. જોમ મંગાવવાનું બોલ લે ખાવા મંગાવજો ભાવ પાકેલી વધારે મજા આવે ભાઈ. કેવું લાગે એક નંબર ખરેખર. બધા કાચી ટ્રાય માં એને ટાઈમ નંબર નાખ્યો ભેગા તું આ ટ્રાય મારી કોમ કર. સેવ લે, ડુંગળી લે અને ઉપર એક કેરી લે. હા એવું નહીં કરું ત્રણનો ટ્રાય માર. મસ્ત લાઈસ લે લેવું છું હાલે જોઈ લે. વચ્ચે કહો પેલી ડુંગળીનો ભાવ વધી ગયો તો પૂરા કાઢી નાખો. તો ગાઈસ મસ્ત નાસ્તો કરી લીધો છે અને આપણે ચાલુ કરી દઈએ રોપડી મારવાનું. જોઈ લે આટલું તો મારા પણ વિક્રમ બે પતાવી દીધી છે. આજે જેટલું ખેતર પતા ને એટલું પતાવવાનું છે બરાબર. ફોન આલે છે અમારા હાર્દિકને કારણ કે એને બધું શૂટિંગ કરવાનું છે રેસીપીનું. તું કરવા આવ્યું લાગે શું કરવા આવ્યું કામ કરવા હું કામ કહું તારે આવું આ થતું હશે તારથી યે. તો ગાઈસ પેલી બાજુ વીકો કરે અને આ બાજુ મૂળ રોપડી કરે. ભાઈ એ તો એકદમ ઘાયલ ગીતો ચાલુ કર્યો છે. ગમાઈ ગયો લાગે છે ભાઈ ને. હાય પેલી બાજુ દેખો કે આગળ ના આગળ વધે છે ને ભાઈ. અને આપણે પાછળ રોપડી કરીએ છીએ.
તો ગાઈસ આમાં સબસ્ક્રાઈબરો ઘેર જઈ રહ્યા છે. લેડો વિકા વિદાય માટે. લેડો તા. ખરેખર બહુ મજા આવી ભાવાજીની મુલાકાત લીધી. સિરિયસલી સિરિયસલી બહુ જ મજા આવી. અનેરો આનંદ. ઘરે જવાની ઈચ્છા નથી થતી છતાં પણ ઘરે જવું પડે છે. એવો માહોલ હોય, તમે પણ મુલાકાત લો. ખરેખર બહુ જ મહેનત કરે છે ભાવાજી અને તમે બધા સપોર્ટ કરતા રહો. હા ચલો થેન્ક યુ. અને આવજો પાછા. નક્કી, નક્કી. આવતા રહેજો. એવું તો સ્પેશિયલ ટાઈમ લઈને નક્કી. અચૂક મુલાકાત લેતા રહેજો. પેલી બાજુ ગાઈસ વિકો ગીત ચડાવીને કોમ કરે છે અને આ બાજુ પપ્પા ગીત ભરતા ગાયનું દૂધ કાઢે છે. ગાય લઈ જાય નહીં ને બરકત છે ને બરાબર. આપણને થોડું ઘણું યાદ છે મારા ભાઈ, જો મ્યુઝિક વાગતું હોય ને તો ગાય વધારે દૂધ હાલે. એટલે હું કાં મારો ખોટા હે તાણવાળી. તો ગાઈસ સબસ્ક્રાઈબર આવ્યા અહીંયા. આ તબેલું છે અમારે. સરસ. હા આજ મજા. આ તબેલા લાઈફ ડિફેન્ડર ને બધી બધી બ્લેક. બધી આપણો ફેવરેટ કલર બ્લેક. ખાલી આપણે જ વ્હાઈટ હોવા જોઈએ. તો ગાઈસ ભત્રીજો આવ્યો. ભત્રીજા જય શ્રી કૃષ્ણ. હો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શાંતિ છે કા? હો એટલે આ પેલા દિવસ મત ના કરાવે ત્યારે મેં વિચાર કર્યો તો કે નાનું મળવા માટે જવું પણ લેટ પડી ગયા અમે. કીધું ને હા કીધું ને કાલે? તમે લગભગ પેલા બાને કીધું કે વળતી વખત આવજો એમ કીધું ને બાને. એ જ તો પણ પછી લેટ પડે એટલા માટે. બરાબર નાખી દા ડીમ આવશે આર્મી વાળો ભત્રીજો થાય. બરાબર. હા બધી ફેમિલી તો બધું સારું સપોર્ટ કરે એમ બધા જ. ના બધી બધી રીતે. રીતે જોવું જેલા અમુક થોડા બોડી મે વિજયભાઈ નો મિયો. બીજા હા એ ડ્રાઈવર અરે આ એક તો બારી જેલા ને અમે એક સબસ્ક્રાઈબર મળ્યા હતા મારા. બહુ મોટા બિગ ફેન હતા. તે ગાડી તો જાય ને ઊભી રાખી. હવે વિજયભાઈ મળ્યા. અરે શું છે વિજયભાઈ એટલા ખુશ થયેલા કે મને ઓળખે છે. મસ્ત બીજે એક બ્લોક જોતા હતા ભાઈ. ફેમિલી તમારી માલિક બધી ફેમિલી સારું છે મારા પરિવાર અત્યુત્તમ સંસ્કારી એજ્યુકેશન કયો બધી વાત દયા ધર્મ બધામાં ઉભા રહીએ એમ. તો ગાઈસ આમ કરીએ છીએ આપણે બ્લોગના એન્ડ. બાકી તમને બધાને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.